અયોધ્યા ખાતે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિયોદર ખાતે શહેરને લાઇટોથી ઝગમગતું કરાયું હતું તેમજ સંગીત સંધ્યા આરતીનો કાર્યક્રમ દિયોદરના આઝાદ ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મપ્રેમી જનતા તેમજ સનાતન હિન્દુ ધર્મના લોકો કાર્યક્રમમાં જોડાયા હતા। આજના આ કાર્યક્રમ અંતર્ગત અયોધ્યા ખાતે ગયેલા કાર સેવકોનું કંકુ તિલક અક્ષત સાથે રામલલાના ખેસથી અભિવાદન કરાયું હતું। જય શ્રી રામ। આજે દિયોદર ગામ એ અયોધ્યા બની ગયું છે। દિયોદર ગામની અંદર આખા ગામની અંદર રોશની કરવામાં આવી છે। ઠેર ઠેર ભગવી ધજાઓ લગાવી દેવામાં આવી છે। આજે આઝાદ ચોકની અંદર સંગીત સંધ્યાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સંગીત સંધ્યાની અંદર બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। બહેનો દ્વારા મહાઆરતી, મહાપ્રસાદનું વિતરણ અને રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ સંગીત સંધ્યાની અંદર 1992 ની અંદર કાર સેવક તરીકે જે લોકો ગયા હતા, 7 કાર સેવકો હતા, એમાંથી 4 કાર સેવકો અહીંયા હાજર હતા, જેઓનું સન્માન શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલું। અયોધ્યાની પ્રતિમા પણ આપવામાં આવેલી અયોધ્યા મંદિરની, અને એ લોકોનું પોતાની જે આપવિધિ હતી એ પણ એમને અહીંયા શેર કરેલી હતી। આજથી દિયોદર ગામની અંદર 22 તારીખ સુધી અવનવા કાર્યક્રમો કરવામાં આવશે। દિયોદર એ અયોધ્યા મિની અયોધ્યા બની ગયું છે। દિયોદરની અંદર જાહેરમાં ઠેર ઠેર રોશની કરવામાં આવી છે, દરેક મંદિરને પણ રોશની કરવામાં આવી છે, અને દિયોદર એ એક અયોધ્યા જેવું વાતાવરણ આજે ઊભું કરવામાં આવ્યું છે। આપણા હિન્દુ ધર્મના આરાધ્ય ભગવાન શ્રી રામજીનું જ્યારે અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એ નિમિત્તે અમે દિયોદરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ અને તમામ હિન્દુ સનાતન ધર્મ સમાજ દ્વારા અહીંયા દિયોદરમાં સંતવાણીનો સંધ્યા કાર્યક્રમ રાખ્યો હતો। એની અંદર અમે આજે હનુમાન ચાલીસાનો પાઠ અને મહાઆરતી અને સાથે સંગીત સંધ્યાનું પણ એક આયોજન કર્યું હતું। એમાં સમગ્ર દિયોદરની જનતા, ધર્મની જનતા, રામ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો, રાસ ગરબા પણ રમ્યા અને આ કાર્યક્રમની અંદર ખૂબ મજા આવી। દરેક કાર્યકર્તાઓ, સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાણા। દિયોદર એક અયોધ્યામય બની ગયું છે। દિયોદરના તમામ સમાજના અને તમામ નગરજનોએ સાથે મળી અને દિયોદરની અંદર આઝાદ ચોકમાં આજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં વિશિષ્ટ કાર્યકરો દ્વારા અહીંયા આગળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ દ્વારા પણ દરેક ધાર્મિક સ્થળો છે ત્યાં આગળ સ્વચ્છતા અંતર્ગત દરેક મંદિરોની સાફ સફાઈ કરવામાં આવી હતી, અને આજરોજ સમૂહ આરતી કરવામાં આવી હતી, જેમાં દિયોદરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને આખા દિયોદર ને લાઇટ રોશનીથી ઝગમગી ઉઠે એ માટેનું સરસ આયોજન કરવામાં આવેલ છે, અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને અયોધ્યામય દિયોદર બને અને આખો માહોલ અયોધ્યામય બને એ રીતનો બધા પ્રયાસ કરી રહ્યા છે।